મિત્રો આપણે આવી ગયા ઉકાઈ ડેમ. તો હવે ટ્રાય કરીશ ઉકાઈ ડેમ બતાવવાની. રસ્તો ગોતવો અઘરો છે. આવો છે રસ્તો. લગભગ તો ઉકાઈ ડેમ બતાવી દઈ તમને, કારણ કે નજીક જ છે. હવે કાંટા ને કાચ ને બધું રસ્તામાં પડ્યું છે. હવે દેખાણો ઉકાય થોડો થોડો. જો આ માછીમારો માછલા પકડે છે. હમણાં અદ્ભુત નજારો છે. એકદમ શાંત વાતાવરણ, ઠંડો પવન. આ તાપી નદી ઉકાઈની નીચેનો પટ. આ જો ઉકાઈ આવી ગયો સામે. હાલો આવો આવો, ઠેઠ જવાય હે ઉકાઈ. અરે બહુ મસ્ત બનાવ્યો છે કાંઠો. હા, ગજબનું લોકેશન કા. આ બધું જો હમણાં પાણી છોડ્યું હતું ને તો આ બધું ધોવાઈ ગયું છે. ક્યાંક 2.5-3 લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું, એટલે આ બધું ધોઈ નાખ્યું છે. આપણે આવી ગયા હવે ઉકાઈના નીચેના ભાગમાં. કેવો ક્રાઇટેરિયો કહેવાય તપોવન? હા ઠેક, તપોવન એમ કહે છે, ક્રાઇટેરિયો કહેવાય. જ્યાં કોઈની પરમિશન નથી. હા, આ તપોવન ક્યાંક બોલો. દેખાવ ઉકાઈ ડેમ વિસ્તારનો ક્રાઇટેરિયો છે. ક્રાઇટેરિયામાં કોઈની પરમિશન નથી, પણ અમે પરમિશન લઈ અને એન્ટ્રી કરી. બરાબર છે. તો એટલો નજીકથી ઉકાઈ જોવાનો લાભો ક્યારેક જ મળે, ભાગ્યે જ મળે એમ. અને એટલું પાણી હોય ત્યારે આવવાનું એક અલગ જ મજા છે. એકદમ ઉકાઈની નજીક 2 દરવાજામાંથી પાણી લીકેજ છે. અમને એવું હતું કે પાણી છોડે છે, પણ પોલીસવાળાને પૂછતા ખબર પડી કે દરવાજા લીકેજ છે થોડા, એટલે એટલું પાણી લીકેજ રહે. આ એનો મહાકાય પાળો. હાય તપોવન. જો આ અદ્ભુત લોકેશન. આ ખળખળ વહેતો પાણીનો પ્રવાહ. તાપી મૈયા, નર્મદા નહીં, तापी मैया है. ये ससुर नाम का है बदल रहा है. છે ને બાકી અદ્ભુત નજારો. હવે જો આ બતાવું. હવે ઉકાઈ છે એ સામે છે, પણ પાણી ત્યાંથી સીધું નથી આવતું, કારણ કે સીધું આવે ને તો આ બધું ધોઈ નાખે. એટલે પાણીને આમ ટર્ન મરાવ્યો છે. પહેલી બાજુથી પાણી આવે, ટર્ન મારીને યુ-ટર્ન મારીને પછી પાછું અહીંયા પાણી આવે. કારણ કે સીધો પ્રવાહ આવે ને તો આ દિવાલ બધું તોડી નાખે.
અત્યારે પણ પાણી વધારે છોડેલું છે એટલે પાણી વધારે છે